હાય ભગવાન. એ વાલી નવરી હોય તો થોડું પાણી પીવડાવીશ બાપા. લે આજે તું આવી પાણી દેવા? તારી માં ક્યાં? બારે ગઈ છે. ઠીક, એટલે ઘરમાં શાંતિ લાગે. ચુડેલ ઘરમાં નથી ને એટલે. એવું ન બોલાય, મમ્મી ડાય છે. બેટા તારી માં ડાય નથી, તારી માં એક નંબરની લેડી ડોન છે બેટા. ગબ્બર છે ગબ્બર. આ સોલે પિક્ચર માં જે ગબ્બર સિંહ નો રોલ હતો ને એ તારી માને મળવાનો હતો. આ ડોન છે એક નંબરની બેટા, તને ન ખબર હોય. હગાઈટાને હું એની ઘરે ગયો ને એટલે એના મમ્મી પપ્પા આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અરે મારા મનમાં લાડુ ફૂટ્યા. એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. મને તેમ થયું કે મને વૈષ્ણવ મહિલા જય શ્રી કૃષ્ણ બધાય કરે છે. હરકે હરકે મનમાં લાડુ ફૂટતા હતા ને હું ખુરશી ઉપર જોવા બેઠો, આમ કરીને બેઠો હતો. હલતોય નતો જરાય. જોવા ગયા હોય ને એટલે આમ થોડુંક મનમાં કેવી હશે કેવી નહીં. ત્યાં તો વાલી એવી સામેથી આ એકલા સાડી બાડી પહેરીને તૈયાર થઈને ધીમે ધીમે મારી પાસે ડીશમાં ગ્લાસ લેવી પાણીનો. પાણી હું જોઈને વધારે અડખાણો. મેં કીધું વાહ ભગવાન વાહ, મને તમારી સેવા ફરી ગઈ, મને હારી છોકરી મળી ગઈ. બોલો માં પપ્પા. પછી ખબર પડી બેટા એ મળી નથી ગઈ, હું મરી ગયો. એ પેલો ને છેલ્લો પાણીનો એનો ગ્લાસ હતો બેટા, ત્યારથી લઈને અત્યાર સુધી હોય ને હું જ પીવડાવું છું. હાલવા ગયા અમે લોકો, હાલવા ગયા તો મને કે તમારી પાસે વાહન કયું છે? મેં કીધું મારી પાસે લ્યુના છે. ઠીક, મને બાઇકનો બહુ શોખ છે. એની માંગણી ત્યારથી શરૂ થઈ છે. આ તમે ત્રણેય જણી આવી ગઈ બેટા, માંગણી પૂરી થઈ જ નથી. ત્યારે મેં લોન લઈને બાઇક લીધી અને અત્યાર સુધી બેટા હજી બધા લોનના હપ્તા જ ચૂકવી રાખું છું. તને ખબર નથી બેટા તારી માની? અને તારી મને રસોઈ બસોઈ કઈ આવડતી નથી, જરાય નથી આવડતી. એક ને એક જ વસ્તુ વારે 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 રાંધી નાખે બેટા. એને કાચી રોટલી બનાવતા નથી આવડતી, પાકેલ તો અલગ વાત છે. એક ઓર કાચી હોય ને એક ઓર પાકી હોય. ખાઈ ખાઈને બેટા પેટમાં કાચો લોટ. આમ જો આ લોટ છે, જો અહીંયા આ જો તને લોટ લાગશે, જો આ રોટલીનો લોટ છે બેટા, પેટ નથી મારું. અને આ હંજવારી પોતા હું ઘરમાં કરું ને હરખે હરખે નથી કરતો. પરાળે કરાવડાવે તારી માં મોતિયારોથી બોલ્યો નથી, શાક લેવાય. ઘણી વાર તો મને એવું મન થાય કે આને બદલાવીને તારા હાટું એક હારા માયલી માં લઈ આવું. ભલે થોડીક મોંઘી પડે પણ સારી માં લઈ આવું. એટલે આ ચુડેલ ઘરમાંથી જાય. અને જો આમ ન જાતી હોય ને તો હું એને કહીશ કે હાલ વાલી હું તને ગૌશાળામાં લઈ જાઉં અને ગૌશાળામાં પરિક્રમા કરીએ. અને ત્યાં ઓલા બળદિયાનો પોદરો પહેર્યો હોય ને ત્યાં ગળદિયાના પોદરામાં એનો પગ મુકાવી અને લપટાવવું અને જેવી કામ દઈને તું ક્યારે આવી વાલી? બોલાઈ ગયું? હું આમ પોદામાં ભાપ પડી જાઉં? હું જાડી, હું ડાયનાસોર, હું તમને કામ કરાવું, હું તમને પાણીનો ગ્લાસ ય નથી આપતી, તમે મને આપો. ક્યારે આવી? એને પૂછું તા ક્યારે આવી હતી મમ્મી બેટા? હું ક્યારની આવી છું? હું બધું તમારે સાંભળું જ છું. આ લ્યુના અને બાઇક ને એવું બધું હું ક્યારે બોલી તમને? એ બોકો, હું ક્યારે બધું બોલી તમને? આટલું બધું વાકું બોલ્યા, તમારું એક શબ્દ હારું નથી બોલ્યા. મને રાંધતા નથી આવડતું. તો આ રોજ અલગ અલગ કોણ રાંધી દીધી તમને? અરે એવું નથી, હું નાટકની પ્રેક્ટિસ કરતો હતો. કેમ નાટક તમે? મારી પત્ની ડાયનાસોર હિમુગઢવી હોલમાં આવવાનું છે આવતા શનિવારે, એટલે હું એની પ્રેક્ટિસ અત્યારથી કરતો હતો. એટલે હું ડાયનાસોર? ના ના, કોને કીધું? એ ભગવાન, આ માણસ તમે તો કીધું? હું નથી બોલ્યો બેટા, હું નથી બોલ્યો. એને મૂકો. હું અહીંયા સાંભળતી હતી, તમે બધુંય બોલતા હતા. બે ફામ ડાયલોગ છે, ડાયલોગ છે. આ Dialogue નાટકના બધા ડાયલોગ છે. તને ડાયલોગ નથી. આ બધું તમે મને બોલ્યા. હારો શાંતિ નથી ને તો કેવું ઘર શાંત શાંત લાગે. આટલું બધું તમારું બોલ્યા. હું નથી તો શાંતું લાગે છે. હું તને બધું સમજાવું હું છું. તમને આટલું હારું હારું બધી રસોઈ કરીને દઉં તમને. અને કહેતો હતો કે તારી માં કેટલી સંસ્કારી એને છે. મૂકો ને. એને કહેતો હતો કે તારી માં કેટલી સંસ્કારી છે ને એમ વાત કરતો. પાછા એમ અને કહેતો હતો કે તારી માં કેટલી સંસ્કારી છે, કેટલી ડાઈ છે. કીધું હતી નથી કે ઊભી છે અહીંયા તારી માં? કેતી હતી હું. તું બેસ, હું તને બધું સમજાવું. આ બોલો. પાણી પીવડાવ તો હું તને બધું સમજાવું છું. હમણાં તમે બધું. હું તો આ દઉં છું.